કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. 15મી ડિસેમ્બર હમણાં જ ગઈ. 15મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ. ઘણા લોકો સરદાર વલ્લભભાઈને નાસ્તિક માને છે, તો એ લોકોને મારે એક વાત કહેવી છે કે સરદાર ધર્મપરાયણ હતા. સરદાર વલ્લભભાઈના માતાનું નામ લાડભાઈ, પિતાનું નામ ઝવેર બાપા. બંને પતિ પત્ની નિર્જળા એકાદશી કરતા અને આખો પરિવાર ધર્મપરાયણ પરિવાર. સરદાર વલ્લભભાઈનો બાળપણથી ઉછેર એક ધર્મપરાયણ પરિવારમાં થયો. વલ્લભભાઈને સંસ્કૃતનો એવો ખાસ અભ્યાસ નહીં, પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછીથી જેલવાસ દરમિયાન એમણે સંસ્કૃત શીખવાનો પ્રયત્ન કરેલો અને ગીતાના શ્લોક કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરેલો. સરદાર વલ્લભભાઈની જીવનના છેલ્લા તબક્કામાં જ્યારે ખૂબ બીમારીથી પોતે પીડિત હતા, દિલ્હીથી મુંબઈ એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવે છે. આંતરડાની વ્યાધિ પણ વધી ગયેલી. જીવનના છેલ્લા થોડા ઘણા દિવસો બચ્યા, પોતાનો અંતિમ સમય નજીક છે એવી સરદારને પણ ખબર પડી ગયેલી. ત્યારે ગીતાના અધ્યાયનું પોતે પારાયણ કરતા. મણિબેન એમને ગીતાના અધ્યાય વાંચી સંભળાવતા. જ્યારે સરદાર પોતાનો સ્થૂળ દેહ છોડી દેશે ત્યારે એમના ઓશિકા નીતિથી ભગવદ્ ગીતા મળી આવી. એટલે સરદાર એક પુણ્યશાળી આત્મા હતા. આપણે અત્યારે જે સોમનાથનું મંદિર જોઈએ છે ને, એ મંદિર જીર્ણ શીર્ણ હાલતમાં હતું. મંદિરની હાલત જોઈ સરદાર વલ્લભભાઈને ખૂબ દુઃખ થયું. દેશ આઝાદ થયો. સરદાર વલ્લભભાઈએ એ વખતે હાથમાં સમુદ્રની અંજલિ લઈ અને નક્કી કરેલું કે આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ. અને એની કમિટી રચવામાં આવી. મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને અત્યારે જે સોમનાથનું મંદિર અડીખમ ઊભું છે એ સરદારની ધર્મપરાયણ સ્વભાવની ફલશ્રુતિ છે. તો સરદાર નાસ્તિક નહોતા, સરદાર આસ્તિક હતા. સરદાર વાસ્તવવાદી હતા. સરદાર હતા. આભાર.